તો રાજ્યમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। હજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અમરેલી, ભાવનગર, આણંદ, ખેડામાં વરસાદ વરસી શકે છે, તો અરવલ્લી, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ તરફ દક્ષિણની વાત કરીએ કે જ્યાં ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले हफ्ते की बात करें तो गुजरात के जो है मौसम मोस्टली जो है अगले कुछ दिनों तक जो है बहुत छिटपुट रेन देखने को मिलेगी। और साथ ही अगर हम बात करें वार्निंग्स की, सो आज के लिए जो है साउथ गुजरात में जो है कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है लो लेवल कन्वर्जेंस की वजह से, जिसकी वजह से जो है 3 डिस्ट्रिक्ट जो है 3-4 डिस्ट्रिक्ट उसमें जो है हैवी रेनफॉल वार्निंग भी अलर्ट दिया गया है। जिसमें मुख्य तौर पे अगर हम बात करें डिस्ट्रिक्ट्स की, उसमें सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है। कोस्टल एरिया जहाँ पे बारिश देखने को मिल सकती है अगले 24 घंटों के लिए। साथ ही साथ डे 4, 5, 6, 25, 26, 27 सितंबर में जो है हैवी रेनफॉल जो है दिया गया है। હવે વાત કરીશું અમદાવાદની કે જ્યાં પાલડી વિસ્તારમાં ધર્માંતરણનો આક્ષેપ લાગ્યો છે। સ્પાન કોમ્પ્લેક્સની વાત કરી રહ્યા છે કે જ્યાં ધર્માંતરણ થતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ત્યારે એક હોલમાં ઈસાઈ સમાજના 26 જેટલા લોકો પ્રાર્થના કરી રહ્યા હોવાનું સામે આવ્યું અને પોલીસે તમામ લોકોના નિવેદનો લીધા। પ્રાર્થના સભામાં હાજર 7 દાહોદના હતા, 19 જાંબુઆના વતની હતા। આ તમામની પાસે ઈસાઈ ધર્મ અંગીકારના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવ્યા છે। ધર્માંતરણ માટે કલેક્ટરની મંજૂરી હોવી જરૂરી હોય છે। આ વ્યક્તિઓએ લીગલ ડોક્યુમેન્ટ નહીં આપે તો કાર્યવાહીની પણ તૈયારી રાખવી પડશે। અરવલ્લી જિલ્લામાં આવું કંઈક ચાલી રહ્યું છે, તો આ ધર્માંતરણની પ્રવૃત્તિનું તો એ બાબતે થઈને એમણે મને જાણકારી આપી કે તમે જાત તપાસ કરો, અને ગયો પછી અમારા કાર્યકરોને એ બધાને જાણ કરીને બોલાવી લીધા। આગળ કંઈક તાળીઓ પાડતી હતી ને કંઈક ગાતા હોય એવું મને લાગ્યું હતું, બરાબર। અને ત્યાં એ વખતે મેં જ્યારે જોયું ત્યારે આપણા હિન્દુ લેડીઝ અને ઘણા બધા હિન્દુ વ્યક્તિઓ, પુરુષો બેઠેલા હતા। એ આપણા હિન્દુ જ છે અને એ કે મને અહીંયા નોકરી આપવાની વાત કરીને લાવવામાં આવ્યો છે। ત્યાં ધર્માંતરની પ્રવૃત્તિ થઈ રહી છે એવા મેસેજ આધારે પોલીસ ત્યાં ગઈ અને ત્યાં 26 માણસો જે પ્રાર્થના કરતા જોવામાં આવ્યા। બધાને પૂછપરછ અર્થે એમની પ્રાર્થના પૂરી થઈ પછી પોલીસ સ્ટેશન લાવ્યા। તમામના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, જેમાં 7 માણસો છે દાહોદના છે અને 19 માણસો જાંબુઆના છે, જે ફતેવાડી કેનાલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મજૂરી કામ કરે છે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા રહીને। અત્યારે પૂછપરછમાં પ્રાથમિક રીતે જે લોકો 26 છે એ છેલ્લા કોઈ 12 વર્ષથી લઈને 3 વર્ષથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું દરેકે જણાવ્યું છે। ઓથેન્ટિક કોઈ સર્ટિફિકેટ કે એવું કોઈએ રજૂ કર્યું નથી। અને હવે વાત કરીશું શંકરસિંહ પર થયેલા પ્રહારની। યુવરાજ જયવીરરાજ સિંહે શંકરસિંહ પર પ્રહાર કરતા કહ્યું છે કે જો વડીલો ખોટું કરે તો યુવાનોએ વિરોધ કરવો જોઈએ। મારા પૂર્વજો મારા માતા પિતાનો રાજકારણ માટે ઉપયોગ નહીં કરી શકો। ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયા આંદોલનની જરૂર નથી। શોકના સમયે શંકરસિંહે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી। મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું રાજનીતિ નહીં કરું। વડીલોને માન સન્માન અપાય। ક્ષત્રિય સમાજ વિચારે કે આપણે કઈ દિશામાં જવું છે। સમિતિમાં ભાવનગરના રાજવી પરિવારનું નામ કાઢી નાખવામાં આવ્યું, એ પણ એક મહત્વની બાબત તેમણે કરી હતી અને એમ પણ કહ્યું કે રાજવી પરિવારનું નામ કાઢી નાખીએ તો તેનું શું અસ્તિત્વ। બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા। મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ 12મું પણ નહોતું થયું મારા દાદાના
આપણે સંસ્કારી માણસો છે, કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય 12મું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા ત્યાં જઈને, આપણું શોક વ્યક્ત કરીએ છીએ. ત્યારે 5મી જૂને 4:15 વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવીર રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી. ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે, કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે, અત્યારે દુઃખથી ગુજરીએ છીએ. ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે, જે આખો મુદ્દો ત્યારે થયો હતો, ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી. તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ. સ્વાભાવિક વાત છે. મેં તો કીધું એકતા કાયમ રહેશે, એને માટે આપણે થોડી કાંઈ બીજું દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને. બાપુએ કીધું ના, કે આ એક પોલિટિકલ, એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે, પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા RSS છે, એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે. વિચારજો કે 20 તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત, તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત? ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી 2 મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો, આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા? તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માગું છું. આપ જાગૃત રહ્યો. બાપુ વડીલ છે, વડીલને માન સન્માન અપાય, પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને, યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને, નિડર હોવું જોઈએ કે. તો બીજી તરફ ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાની સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ સવાલો ઉઠાવતા કહ્યું છે કે ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહમત નથી. સમાજને સાથે રાખીને રચના કરવાની જરૂર હતી, માત્ર થોડાક લોકોને સાથે રાખીને આ કાર્યક્રમ કરાયો હોવાની વાત તેમણે કરી છે. એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી. એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાર કાઢું, પણ આ સમાજનું દુઃખ, દર્દ અને પીડા છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો સ્પષ્ટપણે દેખાઈ આવે. અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને, બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ, એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો. એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના 2 ઊભા ફાડિયા ન કરો. સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ. આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ. વાવ વિધાનસભામાં પેટા ચૂંટણીને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે સૌથી મોટું નિવેદન આપતા કહ્યું છે કે 15 દિવસમાં પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. બાબરમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે અને ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાતા વાવ બેઠક ખાલી પડી છે કે જ્યાં હવે પેટા ચૂંટણી યોજાશે. વાવ વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે, અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજનો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે, ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. રાજનીતિમાં રાજનેતાઓ અલગ અલગ નિવેદનો કરતા હોય છે, પરંતુ રાજનીતિને લઈને કેન્દ્રીય મંત્રી CR પાટીલે આજરોજ એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે નીતિ ધર્મમાં ન માને તેને રાજનીતિમાં ન આવવું જોઈએ. રાજકારણમાં લોકો સેવા માટે આવતા હોય છે, નીતિ અને ધર્મ પર ચાલવું એ મહત્વની વાત છે. કેટલાક લોકો રાજકારણમાં આવીને ભટકી જાય છે. જૈન સમાજના કાર્યક્રમમાં CR પાટીલે આ નિવેદન આપ્યું હતું. मैं तो कई बार कहता हूं कि जो पॉलिटिकल कार्यकर्ता अगर वो नीति में नहीं मानता, वो धर्म में नहीं मानता, तो उसने पॉलिटिकल इसमें नहीं आना चाहिए, क्योंकि यहाँ पर तो सेवा के भाव के साथ आते हैं. कई बार उदाहरण होते हैं, कई लोग भटक जाते हैं, मगर भावना जो होती है मूलभूत, वो तो सेवा की होनी चाहिए. વાત કરીશું જવાહર ચાવડાની કે જેઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તેઓના ઉપર આક્ષેપ લગાવ્યા છે.
માણાવદર માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. યાર્ડના ચેરમેન પદે રહી ચૂક્યા છે જવાહર ચાવડા અને યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા છે. ચાવડા 1988થી 2018 સુધી યાર્ડમાં ચેરમેન સહકાર મંત્રી તરીકે રહ્યા હતા અને સહકાર મંત્રીને પત્ર પાઠવીને તેમણે તપાસની માંગણી કરી છે. ત્યારે જવાહરભાઈ ચેરમેન હતા ત્યારે માણાવદરના માર્કેટિંગ યાર્ડમાં બેંકની લોન 1.5 કરોડથી ઉપરની લઈ અને માર્કેટિંગ યાર્ડ ઊભું કરેલ. આ માર્કેટિંગ યાર્ડનું બાંધકામ સતત નબળું હોવાને કારણે આજની તારીખે આ માર્કેટિંગ યાર્ડ એક સ્મશાન ઘાટ જેવું દેખાય અને બેંક પણ હજી 4 કરોડથી વધુની લોન માગે છે. ત્યારે અમારું માર્કેટિંગ યાર્ડમાં જે કાંઈ કર્મચારીની ભરતી છે એમાં પણ મોટો જતે વખતે ભ્રષ્ટાચાર થયેલ. હાલ જે કર્મચારી કામ ઉપર છે એમાં કોઈ યાર્ડમાં કામ કરતા નથી, બેઠો પગાર લે અને અમુક માની લ્યો કે વોચમેન હોય તો ત્યાં વોચમેન બિલ્ડિંગ કે કાંઈ છે નહીં તો વોચમેનની શું જરૂર. આવી જ રીતે ડ્રાઈવરનો પગાર પણ ચૂકવાય છે. ડ્રાઈવર છે જ નહીં, હકીકતે વર્ષો પહેલા જ એક વાહન જીપ હતી વેચી નાખેલ. આવી રીતે મોટા પાયે માર્કેટિંગ યાર્ડમાં બજાર સમિતિની આવકમાં ઘટાડો, નોંધપાત્ર ઘટાડો થયો છે અને જે તે સમયે સરકારે સરકારના નિયમોમાં કે કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થતા હોય એની અસરો સંસ્થાઓ ઉપર સહજ રીતે થતી હોય છે. આ તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરીશું, કારણ કે તેઓની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. ચૈતર વસાવાની સામે ડેડિયાપાડામાં ફરિયાદ નોંધાઈ છે. હોટલના મેનેજરને મારવાનો ગુનો નોંધાયો છે. એમએલએ ચૈતર વસાવા સહિત 7 વ્યક્તિની સામે આ ફરિયાદ નોંધાઈ છે કે જેમાં હોટલમાં જમ્યા અને ત્યારબાદ પૈસા માંગતા માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. સાથે નર્મદા જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય, તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. વાત કરીશું હવે ટોલ ટેક્સની, કારણ કે વલસાડમાં ટોલ ટેક્સ વધારાનો નિર્ણય મોકૂફ રખાયો છે. ખુશીના સમાચાર કહી શકાય. ટ્રાન્સપોર્ટરો બાદ સાંસદે દિલ્હીમાં રજૂઆત કરી અને નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે, જેનાથી ટ્રાન્સપોર્ટરો અને વાહન ચાલકોમાં ખુશી જોવા મળી. એસોસિએશનના મિત્રો આજે મને મળ્યા હતા અને એમણે રજૂઆત કરી કે જે આપણા બગવાડા અને બોરિયાસ ટોલ નાકા પર જે વધારો ટોલ ટેક્સનો પ્રપોઝ છે એ નહીં થવું જોઈએ, કારણ કે એમને ઓલરેડી ટોલ ટેક્સ વધારે છે અને જે રોડની હમણાં વરસાદના લીધે બિસ્માર હાલત થઈ છે એના કારણે એમણે ટોલ ડિફર કરવાની વાત કરી. મેં ત્યાં જ તમને રજૂઆત કરી, સાંભળી અને એમને મેં એ પણ કીધું કે કલેક્ટરમાં અમે સંકલનમાં આ પહેલાં જ આ મુદ્દો લઈ જઈએ અને અમે બધાનો મત છે કે આ ટોલ નહીં વધવો જોઈએ. અને ત્યારે એમને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ મુદ્દે હું પોતે પણ લેટર લખીશ નીતિન ગડકરીજીની ઓફિસમાં મોકલાવીશ અને હું પણ રજૂઆત કરીશ કે આ ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ. બુલેટિનમાં હવે આગળ વાત કરીશું સુરતની, કે જ્યાંથી નકલી ચલણી નોટ છાપવાનું આખું કારખાનું ઝડપાઈ ગયું. સરથાણાના એપલ સ્ક્વેરમાંથી નકલી નોટો બનાવવાનું આખું કારખાનું ઝડપાયું છે. 100ના દરની ₹1 લાખની નકલી નોટો પણ સાથે ઝડપાઈ છે. નકલી નોટની સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એક છે અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ, આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. આ જે સાગર રાઠોડ છે એને ફરજી કરીને એક વેબ સિરીઝ જોઈને એને વિચાર આવેલો અને ત્યારબાદ યુટ્યુબ પરથી વિવિધ વિડીયો દ્વારા બધું શીખી અને જે મુદ્દામાલ પકડાયો છે તમામ શાહી કાગળ એ બધું એ સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈ અને આ કામ કરતા હતા.